હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ છો? તમને બી દર્શન કરી દઉં. હું દર્શન કરીને પછી જઈશું સ્ટોરે. ચલો તાર દર્શન તમને બી કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, જય મારા વાલા, હે મારા ઠાકર. જો કાનાજી મસ્ત રેડી કરતી અને આજે તો માટીના પરણામ દીવો કર્યો. પુરુષોત્તમ મહિનો છે એટલા માટે અધિક મહિનામાં માટીના પરણામ દીવો કરવાનો એમને મેં વિડીયોમાં જોયું હતું. એટલે આ તો આપણને કંઈ બહુ એટલું બધું આઈડિયા નહીં, ફર્સ્ટ ટાઈમ એટલે. ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને હવે જઈશું સ્ટોરે. 12 થઈ છ ને ભાત બની ગયા, રોટલી ને ભાખરી બધું મિક્સમાં પડ્યું હતું ને વઘારી દીધું. ને દાળ પણ બફાઈ ગઈ, હવે વઘારી દઈએ. જો બધું રેડી કરી દીધું એના માટે લોટે બંધ થઈ ગયો. રોટલી માટે બનાવવાનું ચાલુ કરીએ ફટાફટ. બહુ નીકળ કરતા ને તે રીંગ પહેરી દીધી નેના વાળી ને બહુ બહાર આવી જાય, મને કંટાળો આવે. હવે દાળ વઘારી દઉં. 12:15 થઈ ગયા, ફટાફટ કરવું પડશે. તે તપેલીમાં કાઢી લીધી બાફેલી ને આમાં વઘાર કરી દઈશું. પાણી બળી જાય એટલે બધું મસ્ત રીતના. ને પછી ડાયરેક્ટ દાળ આમાં વેરી દેવાની. સિંગદાણા નાખવાના આવો વઘારમાં જ. એ રોટલી વાટકી બનાવવાની, હમણાં બનાવું. દાળ પણ મસ્ત રેડી થઈ જાય ને કાનાજીની મસ્ત પ્લેટ રેડી થઈ જાય. પાપડ, રોટલી, દાળ ભાત ને ગોળ. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ. લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે દાળ ભાત, ગોળ, પાપડ, રોટલી. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દીધો ને હવે જે રોટલી બાકી ને બનાવી દઉં અને પછી જમવા બેસી જાઉં. ચાલો તા મળ્યા. હમણાં આટલી બાકી, હવે ચાલુ કરી દઈએ ફટાફટ. પછી બેસી જઈએ જમવા. જમવાનું મસ્ત જમી લીધું ને હવે જઈશ સ્ટોરે પાછી, એટલે સેજલ જમવા આવી જાય. ચલો તા હવે જઈએ સ્ટોરે. લાઇટો બધું બંધ કરી દો. જમવાનું મસ્ત જમી લીધું ને હવે જઈશ સ્ટોરે, એટલે સેજલ જમવા આવી જાય. નીકળીએ તાર હવે. નાજી તો મસ્ત વેતર એટલે મજા આવે. નીકળી હવે જઈએ સ્ટોરે. ને નીચે હનો એ કૂતરું એટલું બસ કરો ને તે બંધ થતું નહીં હવાનું. એટલો મસ્ત ઠંડો પવન આવે ને મસ્ત વેધર. તડકો બી મસ્ત નીકળ્યો, બહુ મજા આવે એવું વેધર. મસ્ત પવન આવે, એક નંબર. ને હવે જઈશું સ્ટોરે. જો ગાઈસ કેટલું મસ્ત વેધર. કાલ કરતાં બી બહુ મસ્ત આજે. 1-2 દિવસ પાછો વરસાદ ચાલુ થાય. એ મસ્ત મજા આવે એવું આજે તો. હવે જઈએ સ્ટોરમાં, કામ બામ કરીએ ને મળીએ હમણાં મોડા. બાય. મસ્ત વેધર. ને હવે વાગ્યા 6:15 ને હવે જઉં છું ઘરે. ચકલીઓ છે મસ્ત બોલી ગયા. આ બેઠી હું જાય ને એટલે ઉડી જશે. અહીંયા માળો કર્યો એને. હવે હું જાઉં ઘરે. જીમમાં જવાનું હતું પણ લેટ થઈ ગયું એટલે હવે જવું નથી. ચાલશે. હવે ઘરે જાઉં, બધું થોડુંક કામ બામ કરીશ એટલે પછી થોડોક નાસ્તો કરીશ, આઈસ્ક્રીમ ખાઈશ આજે તો. ને પછી દીવાબત્તી કરીશ. બપોરે બહુ ખાધું નહોતું ને અત્યારે અચાનક જ મન થયું કે વડા ખાઉં થોડા. બહુ મસ્ત લાગે ઠંડા. જોડે દૂધ હોય ને, દૂધ કાં તો ચા, બહુ મજા આવે વડા. પણ કોણ બનાવે? મને તો જોર આવે. બહુ મસ્ત છે.
જોડે આઈસ્ક્રીમ ખાઉં ના હાલ આઈસ્ક્રીમ ખાઉં થોડી જોડે કેવું લાગે ઓ માય ગોડ કોમ વધી ગયું ખબર નહીં શું હતી વળી આ ચમચી બી અંદર તૂટી ગઈ હવે જોવું પડશે પ્લાસ્ટિક કે એવું કંઈ હોય નહીં નારી ટ્રે પણ તૂટી ગઈ ફ્રીઝરમાંથી નીચે પડીને તરત જ કમ ઓન મેન બહુ બધું કામ ને ઘરમાં પાણી થયું પણ હમણાં પોતું કરું પહેલાં ખાવાનું પછી કામ કરીશ આઈસ્ક્રીમ પડી ને યોગસની તેરી ખાઉં કોણ ગાઈઝમાં જેવું કરતું હશે વેનીલા આઈસ્ક્રીમો ને જોડે વડા હું કોમેન્ટમાં કહેજો કોણ કર્યું કે હું એકલી જ કરું કહેજો સારું લાગે બાપા મળી હમણાં મોડા 8:41 થઈ છે ને હવે ફટાફટ જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ ભગવાનને ભોગ ધરાવવા માટે 9:43 થઈ ને હવે સેજલ ફટાફટ બનાવવા છો ઉત્તપમ હું પલાળ દઉં તું પેલું કાપી દે પલળશે તો કાપી દે એટલે હું પલાળ દે લેડ હતા ફટાફટ બનાવી દઈએ ઉત્તપમ રેડી ઉત્તપમ થઈ ગયા એટલે કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ 2 ઉત્તપમ જોડે મસ્ત ફ્રેશ જ્યુસ સોસ જો મસ્ત રેડી થઈ ગઈ હવે કાનાજીને ભૂખ ધરાવી દઈએ મસ્ત ડીશ રેડી થઈ ગઈ જય શ્રી કૃષ્ણ ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા એમાં છે ઉત્તપમ સોસ ને ફ્રેશ ઓરેન્જ એપલ નો બીટનો જ્યુસ ચલો કાનાજી જમવા જય શ્રી કૃષ્ણ ભોગ ધરા દીધો ને હવે ઉત્તપમ બનાવી દઈએ બીજા જેટલો મોટો બનાવી દીધો આખો ને અહીંયા 2 થઈ ગયા નો અહીંયા મારે બનાવવાની છે ખાખરા પીઝા એના માટે બધું લઈ લીધું હવે થઈ જાય એટલે યોગેશ ખા બે જશે ઉત્તપમ બની ગયા ને અહીંયા મારો ખાખરા પીઝા બી રેડી થઈ ગયા હવે ટ્રાય કરીશું બહુ મસ્ત બન્યા જો ગાઈસ તમારે બી ખાવા આવે તો આવી જજો મોસ્ટ વેલકમ તો બધા ખાઈ ને પછી મળીએ જો ગાઈસ બધું લઈને બેહ્યું હોવા નીચે ઉત્તપમને બધું થોડું બધું ટ્રાય કરી દેવાનું ચલો તા જમીને પછી મળીએ હવે કાનાજીનું બેડ રેડી કરી દીધો અને હવે એનો કપડાં ચેન્જ કરાવી દઈશું કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને 10:33 થઈ છે અને બધું કામકાજ ડન થઈ ગયું જો ને કાલ માટે ભીંડા બી સમારીને મૂકી દીધા સુકાવા માટે વાસણ બધું ઘસાઈ ગયું ડન કામ બધું કમ્પ્લીટ કાનાજીને ઊંઘાડી દીધા અને બધું કામકાજ બધું ડન થઈ ગયું અને હવે કરીશું વિડીયોનો એન્ડ તો ગાઈસ તમને આજનો મારો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય મળીએ કાલે બાય